નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર આપ શેર માર્કેટના નિષ્ણાત જયદેવસિંહ ચુડાસમાને જોઈ રહ્યા છો. અને બજેટ પછીનો પહેલો પ્રશ્ન એ છે કે અપેક્ષા સામાન્ય રીતે એવી હોય કે બજેટ જો પ્રોપર ડિરેક્શનમાં જતું દેખાય, ટેક્સમાં રિલીફ ને બધું દેખાય તો માર્કેટ પણ સરસ રીતે એને વધાવી લેશે. પણ છેલ્લા કેટલાય સમયથી બજેટના દિવસે માર્કેટ નિરાશ તો કરે છે. માર્કેટ ઓલરેડી બહુ સમયથી નિરાશ કરતું આવ્યું છે. તો જયદેવસિંહ, શું કામ માર્કેટે બહુ સારો પ્રતિસાદ ન આપ્યો આજના બજેટને? તમને શું લાગે છે? બિલકુલ, નિર્મલા સીતારામનજીનું આ 8મું બજેટ હતું અને નરેન્દ્ર મોદી ગવર્મેન્ટનું ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ હતું. અને આ બજેટ પાસેથી ખૂબ જ મોટી અપેક્ષાઓ હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે હાલનું જે બજેટ છે તે આવનારા 5 વર્ષ માટેનો એક રોડ મેપ હશે. પણ આજે જે રીતે બજેટ આવ્યું અને તેમાં ડ્રાસ્ટિકલી કોઈ મોટા ચેન્જ આવી જશે તેવી એક મોટી અપેક્ષા હતી અને ડ્રાસ્ટિકલી ધડમૂળથી ફેરફાર થાય તેવા નિર્ણયો લેવામાં આવશે. પણ તે ટાઈપની કોઈ જ વાત દેખાઈ નહીં. માત્ર ને માત્ર એક ટેક્સ સ્લેબને લઈ અને આઈટી એક્ટ અત્યારે 1961 પ્રમાણે ચાલે છે, તો તેમાં ફેરફાર કરી અને આગામી એક વીકમાં સંસદમાં આઈટી એક્ટ 2025 ને રજૂ કરવામાં આવશે. જેમાંનો એક ભાગ આજે ગણી શકાય કે જે ન્યૂ રિઝ્યુમ છે તેમાં જે મધ્યમ વર્ગીય પરિવારો ને સેલરાઇઝ પર્સન હોય તો તેને 12 લાખ રૂપિયા સુધી ટેક્સમાં રાહત મળશે તેવી એક એનાઉન્સમેન્ટ કરવામાં આવી, જે થોડીક રાહતરૂપ સમાચાર ગણી શકાય. અધરવાઇઝ બીજી બધી ઘણી બધી અપેક્ષાઓ હતી અને જે રીતે બજેટ પ્રેઝન્ટ થયું તેમાં કોઈ એવી અપેક્ષાઓ ખરીભૂત થઈ હોય તેવું દેખાતું નથી. અને દેવાંશીબેન, હું તો તમને ત્યાં સુધી કહીશ કે હું વર્ષોથી દરેક બજેટને સારી રીતે જોતા આવ્યા છીએ અને ભારતીય જે બજેટની હિસ્ટ્રી છે તેમાં આપણા ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈએ 10 વખત બજેટ રજૂ કર્યા હતા. ત્યારબાદ એચ.એમ. પટેલે પણ એક બજેટ રજૂ કર્યું હતું. પણ અન્ય ફાઇનાન્સ મિનિસ્ટરોની રીતે પણ જોવા જઈએ તો ભૂતકાળમાં પ્રણવ મુખર્જી ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે હતા, પી ચિદમ્બરમ હતા. તો એ બધાની જે કાર્યશૈલી હતી તે પોતાની મૌલિકતા સાથે કામ કરતા હતા. તો આ મેડમમાં મને એવું દેખાઈ રહ્યું છે કે પોતાની મૌલિકતા નહીં પણ એક બ્યુરોક્રેટ્સ જે પ્રમાણે રાહ ચીંધે તો તે પ્રમાણે તેઓ વર્તન કરી રહ્યા છે. અને ભૂતકાળના જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા તેઓ દેશના છેવાડાના માનવીની શું મનોવ્યથા છે તેને ફીલ કરી અને પછી તે પ્રમાણેનું આયોજન કરતા હતા. જ્યારે અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે ડેવલપ કન્ટ્રીમાં જે નીતિ નિયમો છે તેની બેઠી ઉઠાંતરી કરી અને ભારતમાં મૂકવામાં આવી રહી છે, જે વ્યાજબી વાત ન કરી શકાય. કારણ કે જેટલા પણ ડેવલપ કન્ટ્રી છે મોટાભાગની વસ્તી આજે એમની 5 કરોડથી 20 કરોડ સુધીની વસ્તી છે, જ્યારે આપણો જે દેશ છે તે 140 થી 150 કરોડની વસ્તી ધરાવતો દેશ છે અને છેવાડાના માનવીની શું જરૂરિયાતો છે તેને ક્યારેય કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી તેવું લાગી રહ્યું છે. અને આજનું જે બજેટ આવ્યું છે તેનાથી માર્કેટ ખૂબ જ નિરાશ થયું છે અને ઘણું બધું કરવું હોત તો કરી શકત, પણ જે રીતનું બજેટ આવ્યું છે તે એક ન્યુટ્રલ બજેટ હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે માર્કેટ પણ આમ ખાસું ન્યુટ્રલ જેવું છે, માઇનસમાં થોડું, અને પછી વારંવાર પેલું બદલી રહ્યું છે પોતાના ભાવ. પણ છેલ્લા 6 મહિનાથી હા, બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે. માર્કેટની જો વાત કરવા જઈએ તો સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતીય શેરબજારો તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા અને ત્યાર પછી બે નબળા ત્રિમાસિક ગાળાના પરિણામને કારણે વિદેશી રોકાણકારો સતત ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે. જીડીપીની રીતે પણ હું કહીશ કે 2014માં જે એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે તે પહેલાનો એમનો ચૂંટણી ઢંઢેરો હતો કે ભારતનો જે જીડીપી છે તે ડબલ ડિજિટમાં અમે પહોંચાડી દઈશું. તો ડબલ ડિજિટની તો વાત સાઈડમાં રહી, પણ ધીરે ધીરે અત્યારે જે ભારતનો જીડીપી છે તે 5.4 ઉપર આવી ગયો છે અને જે એક્સપેક્ટેશન છે તે પણ હવે 6.5-7ની વાત કરવા માંડ્યા છે. તો તે પણ એક વ્યાજબી વાત ન કરી શકાય. અને આપને પણ યાદ હશે કે સપ્ટેમ્બર 2014ના જે ચૂંટણી પ્રચાર હતો તે દરમિયાન જોરશોરથી કહેવામાં આવતું હતું કે આપણો ઇન્ડિયાનો જીડીપી છે તે અમે સત્તામાં આવીશું તો ડબલ ડિજિટની બહાર લઈ જઈશું. યસ. આ બજેટને શું માર્કેટ પણ થોડું પોલિટિકલ બજેટની જેમ જોઈ રહ્યું છે? કેમ કે બિહારની બહુ નાની વાતો એનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે એક હોસ્ટેલ બની રહી છે તો એનો પણ ઉલ્લેખ, મખાના બોર્ડ બન્યું તો એનો પણ ઉલ્લેખ. મોટા ભાગે દરેક રાજ્યમાં આવું કશુંક ને કશુંક ચાલતું જ હોય છે, પણ વારંવાર બિહારનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ટેક્સમાં જે પરિવર્તન આવ્યું અને દિલ્હીના ઇલેક્શન સાથે જોડવામાં આવ્યું. તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, આ બજેટમાં જનરલી કોઈ પણ જે બેનિફિટ મળતા હોય તે સંપૂર્ણ ભારત વર્ષ માટેના જ હોય છે, પણ ઘણીવાર એક પોલિટિકલ પ્રક્રિયાના ભાગરૂપે
જે તે સ્ટેટનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. અને જે બિહારનો આપણે ઉલ્લેખ કર્યો તો તે રીતની જ એક પ્રક્રિયા ગણી શકાય, કારણ કે થોડાક સમય પછી બિહારમાં ઇલેક્શન આવી રહ્યા છે. તો બિહાર માટે કંઈક સરકારે કર્યું એવો એક મેસેજ કન્વે થાય, અને તેના ભાગરૂપે જ બિહારનો 2 થી 3 વખત બજેટમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મારો એક પ્રશ્ન ટ્રમ્પ ઇફેક્ટને લઈને પણ છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની સાથે જ એમ પણ છેલ્લા 6 મહિનાથી માર્કેટ સતત ડીપ જોઈ રહ્યું છે, અલગ અલગ રીતે ડાઉન થઈ રહ્યું છે. એ બધામાં અપેક્ષા એવી હતી કે ભાઈ બજેટના કારણે કંઈક રિકવરી આવશે માર્કેટમાં અને માર્કેટ પ્લસ જશે. આવનારા આખા વર્ષના લાંબા સમયને જોઈએ તો અનિશ્ચિતતાઓથી ભરેલું વર્ષ હોય છે. આમ કોઈ આગાહી નથી કરી શકાતી. પણ જેમ 2024માં બહુ એવરેજ વર્ષ રહ્યું માર્કેટમાં, કેટલા બધા રિટર્ન ના મળી શકે એક વર્ષને દ્રષ્ટિકોણમાં જોઈએ તો 2025ને લઈને તમે શું માની રહ્યા છો? બિલકુલ. પ્રથમ તો ડોનાલ્ડ ટ્રમ્પની ઇફેક્ટની જો વાત કરવા જઈએ તો 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી તેઓ સતત એવું જણાવી રહ્યા છે કે આગામી સમયમાં બ્રિક્સ કન્ટ્રી ઉપર, મતલબ બ્રિક્સ કન્ટ્રીનો એક ભાગ જ ભારત છે, તો હું આગામી સમયમાં સત્તામાં આવીશ ત્યારે ટેરિફને લઈ અને હું બ્રિક્સ કન્ટ્રીઓ ઉપર ખૂબ જ કડક પગલાં ભરીશ, અને બ્રિક્સ કન્ટ્રી દ્વારા કોઈ અલગ કરન્સીનું પણ ચલણ મૂકવામાં આવશે તેનો પણ હું પ્રચંડ વિરોધ કરીશ. તો આ બે વાતને લઈ અને બ્રિક્સ કન્ટ્રીઓમાં વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. આપણે સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો જે કેલેન્ડર યર 2024નું કેલેન્ડર યર હતું તેમાં વિદેશી રોકાણકારોએ ઓલમોસ્ટ 5.5 લાખ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી, અને તેના કારણે 2024ના કેલેન્ડર યરના અંતિમ ક્વાર્ટર દરમિયાન ભારતીય શેરબજારમાં ખૂબ જ મોટી મંદી જોવા મળતી હતી. અને અત્યારે 2025ની જે શરૂઆત થઈ છે ત્યારે પણ વિદેશી રોકાણકારોએ અત્યાર સુધી કરંટ કેલેન્ડર યરમાં માત્ર 2 જાન્યુઆરીના રોજ થોડાક પોઝિટિવ આંકડા હતા ખરીદીના. ત્યાર સિવાયના જે દરેક દિવસો છે તેમાં વિદેશી રોકાણકારો સતત ભારતીય શેરબજારમાં વેચવાલી જ કરી રહ્યા છે, જે ડોનાલ્ડ ટ્રમ્પની એક નેગેટિવ ઇફેક્ટ ગણી શકાય. અને ત્યારબાદ જોવા જઈએ તો ઘણા બધા વૈશ્વિક ફ્રન્ટ ઉપર ભારતનું જે ધ્યાન હોવું જોઈએ તે દેખાતું નથી, અને તેને લઈ અને જે જીડીપીના આંકડા છે તે એવું દર્શાવી રહ્યા છે કે જીડીપીના આંકડા અને ત્યારબાદ દિગ્ગજ કંપનીઓના જે ત્રિમાસિક ગાળાના પરિણામ છે તેમાં પણ થોડીક નિરાશા દેખાઈ રહી છે. તો તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન હાલમાં ભારતીય શેરબજાર અને ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહ્યું છે. ઓકે. છેલ્લો એક પ્રશ્ન છે કે એક બાજુ હું જ્યારે આપણા દેશને જોઉં તો એવું થાય કે હજી તો બહુ જ બધા લોકો એવા છે જેના પોતાના ડીમેટ એકાઉન્ટ નથી. હજુ બહુ બધા બિઝનેસ ગ્રો નથી થઈ રહ્યા. આટલો મોટો દેશ છે અને આ મોટો દેશ જો થોડું પણ આગળ વધે તો પણ એના આગળ વધવાનું બહુ જ પોટેન્શિયલ છે અને બહુ જ સંભાવનાઓ છે. ભારતીય શેર માર્કેટની પણ તો સાથે સાથે એટલી જ સંભાવનાઓ છે. તો શું સરકાર પોતાની પોલિસી પર થોડું ઘણું પણ ધ્યાન આપે અને વિદેશી બાકીની બધી બાબતોથી આપણે બચીને રહીએ તો ભારતીય શેર માર્કેટનો પણ કદાચ દુનિયાના બાકીના બજારો જેટલો જ પોટેન્શિયલ આગળના સમયમાં બની શકે? બિલકુલ. ભારતની જે પ્રગતિ છે તેમાં કેપિટલ માર્કેટનો બહુ મોટો જ ફાળો છે, અને કેપિટલ માર્કેટ થકી જ ભારતના સામાન્યથી સામાન્ય માણસોએ તેનો યુઝ કરી અને અત્યારે પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ બની ચૂક્યા છે. તેના ઉત્કૃષ્ટ દાખલા તરીકે હું કહીશ કે ધીરુભાઈ અંબાણી છે, ઘનશ્યામદાસ બિરલા છે, જમનાદાસ બજાજ છે, સ્થાનિક લેવલે જોવા જઈએ તો ગૌતમભાઈ અદાણી છે. તો આ બધા એક સમયે સામાન્ય પરિવારમાંથી જ આવતા હતા અને ભારતીય કેપિટલ માર્કેટનો જ ઉપયોગ કરી અને તેમણે ખૂબ સારી હરણફાળ ભરી. તો તેને લઈને પણ કહીશ કે સરકારે તેને લઈને કોઈ યોગ્ય પગલાઓ ભરવાની હજી પણ જરૂર છે. ભારતીય સ્ટોક માર્કેટનો તો દિવસે દિવસે ખૂબ વિકાસ થયો છે, પણ હું કહીશ કે કોરોના કાળ પછી ભારતીય શેરબજારમાં ખૂબ જ નવા રોકાણકારોએ પ્રવેશ કર્યો હતો. તો આ જે રોકાણકારોની જે માનસિકતા છે તે પ્રમાણમાં જુગારી માનસિકતા છે, નહીં કે કોઈ રોકાણલક્ષી માનસિકતા. અને ખૂબ જ યંગસ્ટર લોકો અત્યારે જુગારના રૂપમાં શેરબજારને લઈ રહ્યા છે, જે પણ એક માઇનસ પોઈન્ટ છે, અને સરકારે તેના ઉપર પણ થોડું ધ્યાન દોરવાની જરૂર છે. અને હું કહીશ કે ભારતીય અર્થતંત્ર જે છે તે પોતે જ એ રીતનું છે કે ખુદ જ વપરાશ કરતા અને ખુદ જ ઉત્પાદક કરતા. તો આ ટાઈપનું જે અર્થતંત્ર છે તે વૈશ્વિકમાં બીજે ક્યાંય નથી. તો તેને લઈને હું કહીશ કે આગામી 10, 15, 20 વર્ષ હજી પણ ભારતના જ છે. સરકારો તો આવશે ને જશે, પણ તેમાં એક સુશાસન આવે તો તેનો ખૂબ જ મોટો ફરક પડતો હોય છે. અને આપણી 140-150 કરોડની પોપ્યુલેશન છે તેને ધ્યાનમાં લઈ અને દરેક છેવાડાના માનવીને કોઈ સકારાત્મક અસર થાય એ રીતે નિર્ણયો લેવા જોઈએ. હું તમને કહીશ કે જીએસટી કલેક્શનનું જે ફોર્મેટ છે એ બહુ જ વિવાદિત લાગી રહ્યું છે, કારણ કે
હું તમને એક કંપનીનું ઉદાહરણ આપીશ કે જીએસટીને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે ભારતની દિગ્ગજ ખાનગી ક્ષેત્રની એફએમસીજી કંપની પાર્લેજીએ સરકારમાં એવી રજૂઆત કરી હતી કે અમારું જે 5 રૂપિયામાં પાર્લેજીનું બિસ્કિટ છે તેના પર તમે જે 18% જીએસટી લગાવો છો તે વ્યાજબી નથી, કારણ કે તેમાં સામાન્યથી સામાન્ય મજૂર કક્ષાના માણસ પણ તેનો યુઝ કરતા હોય છે. તમને હું કહીશ કે કોઈ પણ કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર તમે જશો ને તો બપોરના સમયે કોઈ મજૂર કામ કરતો હશે ને તો એક પાર્લેજીનું બિસ્કિટ અને ચા સાથે તેનું ગુજરાન ચલાવતો હોય છે. તો તેમાં પણ તમે 18% જીએસટી લગાવો અને કોઈ પ્રીમિયમ બિસ્કિટ હોય તો તેના પર પણ 18% લગાવો તો તે વાત વ્યાજબી નથી. જો તેમાં નીલ જીએસટી હોય અથવા તો ઓછો જીએસટી હોય તો કદાચ પાર્લે કંપની વાળા તેમાં 2 થી 3 બિસ્કિટ વધારે પણ મૂકી શકે. તો આ ટાઈપની જે અસમાનતા છે તે વ્યાજબી નથી અને ખૂબ જ તેમાં ઊંડાણપૂર્વક અને ભારતનું જે ઊંડાણ છે તેને સમજી અને તેને અનુલક્ષીને પોલિસી બનાવવી પડે. હા, એટલે વાત સાચી છે. 12 લાખ સુધી તો ટેક્સ નથી, પણ પાર્લેજીમાંથી 3 બિસ્કિટ સરકાર ખાઈ જાય છે. એ વસ્તુ અલગ છે એમાં. કયા સેક્ટર એવા છે કે જેના પર આવનારા સમયમાં ભરોસો રાખી શકાય આ બજેટને જોતા અથવા એમાં ઇન્વેસ્ટ કરી શકાય? બિલકુલ, આ બજેટને જોતા ત્વરિત 4 સેક્ટર મને ખૂબ સારા લાગી રહ્યા છે, કારણ કે 12 લાખ રૂપિયા સુધીમાં નીલ ટેક્સ આવશે તો તેઓ અલગ અલગ રીતે માર્કેટમાં વાપરશે. તો તેને લઈને જો કોઈ સેક્ટર સ્પેસિફિક ફાયદો તાત્કાલિક થાય તો મને એફએમસીજી સેક્ટરમાં લાગી રહ્યો છે. ત્યારબાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં. તો આ 4 સેક્ટરોને તાત્કાલિક પ્રત્યક્ષ ફાયદો થતો હોય તેવું લાગી રહ્યું છે. અને જે કેપેક્સનો આંકડો છે તે પણ પ્રમાણમાં થોડોક મોટો છે. તો તેને લઈને કહીશ કે કેપિટલ ગુડ સેક્ટરની જે હેવી એન્જિનિયરિંગ કંપનીઓ છે તેને પણ મધ્યમથી લાંબા ગાળે સારો ફાયદો થઈ શકે તેમ છે. ઓકે. થેન્ક યુ સો મચ જયદેવસિંહ ફોર જોઈનિંગ અસ અને આટલી માહિતી અમારા સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ. તો અંતે બજેટમાં જે સૌથી મહત્વની વાત જે જયદેવસિંહ જેના તરફ ઇશારો કરી રહ્યા છે કે આટલા સેક્ટર્સ છે જેના પર સરકાર એવું માની રહી છે કે લોકોને ટેક્સ નહીં ભરવાનો થાય, એટલે જો 1,00,000-1.5 લાખ રૂપિયા ટેક્સમાં બચત થઈ રહી છે તો એ લોકો માર્કેટમાં એ પૈસો વાપરશે. હવે જો ને તો પર છે, કેમ કે ગયા વર્ષે સરકારે છૂટ કંપનીને કોર્પોરેટ ટેક્સમાં એવું ધારીને જ આપી હતી કે કોર્પોરેટ ટેક્સમાં છૂટ મળશે, એમની પાસે પૈસા બચશે તો એ નવા બિઝનેસ શરૂ કરશે, નવા બિઝનેસ શરૂ થશે તો રોજગારી આવશે. કંપનીઝ એવું ન કર્યું, એમણે પ્રોફિટ બુક કર્યો અનિશ્ચિતતાઓને જોતા કે ભાઈ આપણે આ બચેલા પૈસા નથી નાખવા માર્કેટમાં, પોતાની પાસે રાખીએ. જો મિડલ ક્લાસ પણ એ બાજુ વળે છે, અપર મિડલ ક્લાસની તો આવક હોતી નથી 12 લાખ અત્યારે તો એક માણસની, એટલે જો અપર મિડલ ક્લાસ એ બાજુ વળે છે અને સેવિંગ્સ કરે છે અને પૈસા નથી વાપરતો તો માર્કેટને એટલો ફાયદો મળશે કે કેમ, જો અને તો પર આધાર છે. મળીશું ફરી એકવાર બજેટને સંલગ્ન વધુ એક વિષય અને ચર્ચા સાથે. નમસ્કાર.